जी गई 25/6/2024 રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જે મિસિંગ દાખલ કરવામાં આવેલી હતી, એ ગુમશુદાની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈ 20 તારીખથી આ કામના જે ભોગ બનનાર ગુમ થનાર છે જીતેન્દ્ર કહેલા, એ 20 તારીખથી ઘરથી ઓફિસ માટે નીકળ્યા હતા અને એ પછી પોતાના મિત્ર સાથે મુલાકાત કરી અને એ પછી જ્યારે સાંજે ઘરે પરત આવતા હતા જે ટાઈમે પરત ના આવતા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. પછી આ સમગ્ર બનાવની ગુમશુદાની તલાશમાં અને એની તપાસમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમ લગાડવામાં આવેલી હતી. કેટલીક વસ્તુઓ એમાં એવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરથી ખ્યાલ આવ્યું જે ખરેખર બનાવની જાહેરાતના પ્રમાણે અથવા જે પ્રમાણે સમગ્ર કડીઓ એકસાથે જોડાય એ પ્રમાણે સેટ ન થતા હતા. ફરીથી જે પરિવાર સાથે કોન્ટેક્ટ કરવામાં આવેલા તો એમાં જણાવ્યા મુજબ અને જે ગુમની જે તપાસ બાબતની એને જાણ કરવામાં આવી અને એ પછી ગુમ થનારના પરિવારના સભ્ય એના ભાઈએ જે છે એ એક ફરિયાદ દાખલ કરાઈ આરોપી જે આ કામના આરોપી છે જીતેન્દ્ર ગજિયા વિરુદ્ધમાં કે એના જે ભાઈ છે ભોગ બનનાર છે એને કોઈ અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ 25 તારીખે નોંધ કરવામાં આવી. પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે 20/6ના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ આખી ઘટનાની અંદર પોલીસ અને પરિવારજનો જે છે ભોગ બનનારના એને ગુમરાહ કરવા માટે આરોપીએ શું આખો પ્લાન બનાવ્યો, કઈ રીતે કર્યું હતું? જી કેસ બાબતની વાત કરીએ તો ખૂબ જ ટિપિકલ અને કોમ્પ્લેક્સ જેવા કેસ હતો. જ્યારે આ ગુમ થનારની તપાસ માટે સમગ્ર અલગ અલગ વિસ્તારના 20થી વધુ એવા ટેકનિકલ સર્વેલન્સ ઉપરથી જે સીસીટીવી કેમેરાના ફૂટેજ લોકો જોડે વાત કરીને એના સમગ્ર રૂટની જે માહિતી આ મેળવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે જે તે દિવસે એટલે કે 20 તારીખના દિવસે એ ગુમ થનાર હાલ જે આરોપી છે એના ઓફિસમાં ગયા હતા અને એના વચ્ચે જે પણ વાતચીત થઈ હોય અને અરાઉન્ડ 4 વાગ્યાના આજુબાજુ જે ગુમ થનાર છે એના જ રીતે દેખાતા મતલબ એના જ ટાઈપના કપડાં પહેરેલા એક માણસ એના ઓફિસમાંથી નીકળે છે અને ત્યાંથી બાઇક લઈને નીકળી જાય છે. પરંતુ એમાં જે શંકાની વાત એવી હતી કે ઓફિસમાં જે તે વખતે 2 લોકોની હાજરી ઓફિસમાં જતા વખતે પ્રતિસ્થાપિત થાય છે, પરંતુ નીકળનાર માણસ એક જ હોય છે. તો એ કોણ હતા, કઈ રીતે હતા, ખરેખર ગુમ થનાર ત્યાંથી નીકળ્યું કે બીજા કોઈ માણસ ત્યાંથી રવાના થયા છે, એ બાબતની જ્યારે તપાસ કરી અને જ્યારે આરોપીને અરેસ્ટ કરીને પૂછપરછ કરવામાં આવેલી તો એ બાબતના સમગ્ર ખુલાસો થયો કે આ પ્રકારે જે હાલ આરોપી છે એ જ જે છે એ ભોગ બનનારના મર્ડર કર્યા પછી એની જે બાઇક છે એ બાઇક કોઈ બીજી જગ્યા છોડીને અને પરત ઓફિસે પરત આવ્યા હતા. સાહેબ, શેના માટે આનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું અને આ બંને વચ્ચે શું કંઈ સંબંધ છે કે કેવી રીતે? જી હાલ એ બંને એકબીજાના મિત્રો હોય છે અને અત્યાર સુધીની તપાસમાં પ્રથમ દૃષ્ટ્યા જે એ બનાવના મોટિવ જે ધ્યાન ઉપર આવે છે એ પૈસાના મોટિવ ધ્યાન ઉપર આવે છે. જે ભોગ બનનાર છે એ આરોપીને કુછ પૈસા 10 લાખ રૂપિયા આપ્યા હતા, ઉધારના હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને એ પરત લેવા બાબતમાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે અથવા હાલ આ કામના જે આરોપી છે એને પૈસા પરત આપવું ના પડે એ બાબતે મર્ડર કરી નાખ્યા હોય એવી હાલના તબક્કા ઉપર એવા જણાય આવે છે. કેવી રીતે મર્ડર કરનાર કોઈ કઈ જગ્યાએ લાશ જે છે સંતાડવામાં આવી હતી, કેવી રીતે આપણે એનો ઉપયોગ કર્યો? જી મર્ડરની ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીના જણાવ્યા પ્રમાણે એના ગળું દબાવીને એનો મર્ડર કરવામાં આવેલા છે, પરંતુ એ ચોક્કસ જે ઇન્ફોર્મેશન છે એક વખત ફોરેન્સિકના નિર્ણય આવ્યા ઉપરથી આપણે ચોક્કસ રીતે કન્ફર્મ કરી શકીએ.
અને એ મર્ડર કર્યા પછી એ જે બોડી છે એને એક બોક્સમાં પેક કરી, જે કાર્ડબોર્ડના બોક્સ હોય છે, અને પોતાની જે 4 વ્હીલ ગાડી છે એમાં લઈ જઈ અને માણેકવાડા પાસે એક ખેતરના બાજુની જગ્યા ઉપર જમીનમાં એને ગાળી દેવામાં આવેલા હતા. એમાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં? હાલ આપની તપાસમાં મર્ડરના વખતે 2 જણાની જ હાજરી હતી. મર્ડર થયા પછી કોઈ જાતના કોઈએ એને હેલ્પ કરી હોય અથવા બીજી કોઈની સંડોવણી છે કે કેમ, એ બાબતની તપાસ ચાલુમાં છે. સાહેબ, અત્યારે જે આરોપી પકડાયેલ છે એનો ગુનાહિત ઇતિહાસ કોઈ ખરો? જી, એના હાલ જે ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલા છે, એક જેતપર ના મર્ડરના ગુનાના કામે એને સજા પણ પડી છે, અને એ સજાના કામે મારા ખ્યાલથી અપીલ ઉપરથી જામીન ઉપર હાલ મુક્ત થઈને મોરબીમાં રહેતા હતા. અને પછી 2023ના વર્ષમાં એક ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ મુજબના ગુનો પણ નોંધાયેલા હોવાની હકીકત ધ્યાને આવેલ છે. શું વ્યવસાય કરે છે અને શું આરોપી? આરોપીની એક દુકાન છે, મારા ખ્યાલથી મોબાઈલ રિપેર અથવા મોબાઈલ વેચવાની એક દુકાન જેવી છે. સાહેબ, આ આખું જે પ્લાનિંગ કર્યું કોઈ ફિલ્મ જોઈને કરવામાં આવેલું એવું કંઈ હકીકત સામે આવી? ફિલ્મ ચોક્કસ રીતે તો આપણે ના કહી શકીએ, બટ એ વાત ખરી કે એમાં જે બનાવ એટલે એ પ્રકારના ઇન્સિડેન્ટને અંજામ આપ્યા પછી પોલીસને ગુમરાહ કરવા માટે અથવા પોલીસ એના સુધી ના પહોંચી શકે એના માટે ખૂબ જ મગજ લગાડીને મર્ડર કર્યા પછીથી લઈને અને બોડી જે તે જગ્યા ઉપર સંતાડવાથી તમામ વસ્તુઓને ખૂબ જ કાળજીથી એને ધ્યાન રાખવામાં આવેલા હતા. પોતાની હાજરી કોઈ જગ્યા પ્રતિસ્થાપિત ના થાય અથવા પોતાની ઓળખ છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલા હતા. પરંતુ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને LCBની જે સર્વેલન્સ ટીમ છે એને ખૂબ જ મહેનત કરીને અને આ સમગ્ર જે એનો પ્લાનિંગ હતો એને આપણે અત્યારે એક્સપોઝ કરી દેવામાં આવેલા છે. કેટલા દિવસની